સુપ્રીમ કોર્ટે ઈવીએમ અને વીવીપેટને મેચ કરવાની માંગ કરી હતી અને તે અરજીઓ પર મહત્વપૂર્ણ ચુકાદો પણ આપવામાં આવ્યો છે। આ મામલે સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓ ફગાવતા જણાવ્યું હતું કે આવું કરવાની કોઈ જરૂર જ નથી। સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મતદાન બાદ 45 દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રાખવામાં આવશે। કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં વીવીપેટ સ્લિપમાં બારકોડ પણ વિચાર કરવો પડશે। આ સાથે જ બેલેટ પેપરથી મતદાન કરવાની માંગ પણ ફગાવી દેવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામ આવી ગયાના 7 દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માંગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તે ઉમેદવારે પોતે ભોગવવાનું રહેશે। તો વીવીપેટ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ચૂંટણી પંચે પણ જણાવ્યું છે કે કોર્ટના આ નિર્ણય બાદ હવે કોઈને કોઈ શંકા ન હોવી જોઈએ। હવે જૂના પ્રશ્નોનો અંત આવવો જોઈએ। સુપ્રીમ કોર્ટે વીવીપેટને લઈ અને અરજી જે કરવામાં આવી હતી તેના પર સુનાવણી હાથ ધરી છે અને બેલેટ પેપરથી ચૂંટણીની માંગને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। સરફરાઝ, સુપ્રીમ કોર્ટ દ્વારા એક અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી, બેલેટ પેપર પર મતદાન કરવા માટે સખત મનાઈ કરવામાં આવી, શું કહેશો? જે નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતની અંદર ઈવીએમને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વિપક્ષ દ્વારા વારંવાર આરોપો કરવામાં આવી રહ્યા છે કે ઈવીએમ દ્વારા વોટિંગ ના થવું જોઈએ, બેલેટ પેપર દ્વારા વોટિંગ થવું જોઈએ। અન્ય દેશોમાં જો બેલેટ પેપરથી વોટિંગ થતું હોય તો ભારતમાં કેમ નહીં? આવા અનેક આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવતા હોય છે અને તેને લઈને જ તેઓ સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા અને સુપ્રીમ કોર્ટે આજે બંને પક્ષોને સંપૂર્ણ વિગતવાર રીતે સાંભળ્યા બાદ આજે એનો ચુકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 100% જે વોટિંગ જે છે એ આ ચૂંટણીની અંદર ઈવીએમ મશીનથી જ થશે અને ઈવીએમ મશીનને જે વોટિંગ જે હશે તેની અંદર જો કોઈ ઉમેદવાર જે બીજા કે ત્રીજા નંબરે ચૂંટણી રિઝલ્ટ બાદ જે બીજા કે ત્રીજા નંબરે જે ઉમેદવાર આવેલ છે તેને જો વાંધો હોય રિઝલ્ટથી તો તે 7 દિવસની અંદર ફરિયાદ કરી શકશે અને ફરિયાદ કર્યા બાદ જે એન્જિનિયર્સની જે ટીમ હશે એ ઈવીએમની ચિપને તપાસશે અને તેનો જે સંપૂર્ણ જે ખર્ચ હશે એ તમામ વેરિફિકેશનનો સંપૂર્ણ ખર્ચ પણ એ જે તે ઉમેદવારે ઉપાડવો પડશે। આ ઉપરાંત ઈવીએમમાં કોઈ જ ઈવીએમ બાબતે કોઈને શંકા ના રહે તેના માટે ખાસ સુપ્રીમ કોર્ટે નિર્દેશ જાહેર કર્યા છે। એ નિર્દેશ મુજબ સિમ્બોલ લોડ કરવો પડશે અને ઈવીએમની અંદર સિમ્બોલ લોડ કર્યા બાદ 45 દિવસ સુધી એ ઈવીએમની સીલ રાખવામાં આવશે અને ત્યારબાદ તેનો વોટિંગ માટે ઉપયોગ કરાશે અને તેમ છતાં પણ જો કોઈને કોઈ વાંધો હોય તો હારેલો ઉમેદવાર એ 7 દિવસની અંદર ફરિયાદ કરી શકે છે અને તેનું ફરિયાદનું પણ યોગ્ય સંતોષકારક નિરાકરણ થાય તેના માટે પણ ચૂંટણી પંચે એક પહેલ કરી છે। આમ ઓવરઓલ જોવા જઈએ તો ચૂંટણી પંચે ઈવીએમ સિવાય જે બેલેટ પેપરથી ચૂંટણી કરવાની જે વાત હતી તેને ફગાવી છે। આપને જણાવી દઉં કે વર્તમાન જે સિનારીઓ છે તેની મુજબ જે પણ ઈવીએમની જે ગણતરી હશે એની સાથે દરેક મત વિસ્તારની અંદર એટલે કે વિધાનસભા વાઇઝ 5 ઈવીએમના વીવીપેટની પણ ગણતરી કરવામાં આવશે। એટલે વિપક્ષે જે સવાલ ઉઠાવ્યો હતો કે 100% વીવીપેટની ગણતરી થવી જોઈએ તેને પણ નકારવામાં આવી છે। જી સરફરાઝ, તમામ વિગતો આપી તે બદલ આભાર।